મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. અટાણે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, પણ મોડું થયું. મોડા ઉઠ્યા ને ઉઠે ને પછી બસ જો ઘરનું કામ કર્યું. જેને કોઈ તારનો વિડીયો ચાલુ નહોતો કર્યો કે બધા કામમાં બીજી હતા, તો પહેલાં તો આખી જો બાલ્કનીની સાફ સફાઈ કરી નાખી. બાલ્કનીમાં જેટલા કાર્પેટર બધું હતું ને એ બધું એ જો ડસ્ટબિન નાખે એવા એવું હે ને. તો કે મેં આવી ને તો પછી કાઢવામાં ભારી થઈ પડીએ, એટલે જો કાર્પેટરનો ઢીકલો કરાવ્યા નથી, કોઈને જોતા જ લઈ લઈએ. અને બાલ્કનીમાં બધું ચોખ્ખું કરી નાખ્યું કે મેં આવીએ ને તો પલર છે તો પછી કાઢવું વહેમું લાગીએ. એના હાટાને આમ કહું કે આપણે કાસ જ બંધ રાખીએ તો વધારે સારું. તો એવા સારું છે ને. બાકી જો હંજવારી પોતા બધું ઠામ બામ બધું કરી લીધું. ચૂલીના ઠામ વિસરી નાખ્યા, અમારા વિસરી નાખ્યા. અને નીતા ફોન જોવે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને એ હે ને ચૂલીની અંદર રૂમમાં પૂરી એ રૂમમાં કામ કરતી હોય એને જે કાઢીને પહેલાં કાચ દેતા ને કગડે આથી જ જવાનું કરીએ. ને માર્કેટ જવું હોય છે ને થોડુંક બીજું કામ છે, કબાટ ઉખેરવો, યારાને લુગડા કાઢવાનું, નારાયણ મૂકવા. અહીં જો બધું કમ્પ્લીટ કરી લીધું. આજ બધું ડૂસો હતો ને નાખી દીધો ને એવા આપણી ચૂલીબેન અહીંયા કામ કરતા હોય. જો રેડિયો નાખતી હતી, નહોતો બાઈને મેળ આવતો. તો જો બેઠી બધું તૈયાર કમ્પ્લીટ કરી લીધું. હવે થોડા જ હજુ કામ છે એ કરવાનું છે ને પછી રેડી થેગું બધું. હે હું તારે નીંદર આવે ગઈ, કુવે ગઈ નાતી ડાગલી, નીંદર આવે તોણી હાલી જ નાવાનું બાકી છે. ટાઈટનું નાવાનું બાકી છે. ના એને પલંગ નાઈટ ગીરવાનું ને નાવું. હાલ નાવું, ઊભી થા, નાવાનું હે બાકી. એમ ઝટકે આજ મેં આવે એવું લાગે, કદાચ આવીએ તો આવીએ. મેં પણ ઢાકલા જેવું થઈ ગયું. આવું કંઈક વાતાવરણ હે એટલે કદાચ મેં આવવું હોય તો આવીએ, નક્કી ન કહેવાય કંઈ. મારે થોડાક લુગડાના અવર હવર કરવા ચાલો એ મૂકેલા. થયા 115 ને મમ્મીને નિર્મલ ગા માર્કેટી પાણી ભરવાનું હતું, દૂધ લેવાનું હતું, લોટ થઈ રહ્યો તો એ બધું લેવા ગા. ને આજે અમે હે ને ચૂલીબાઈની નવરાવી હતી 4:30 વાગે ઢુકડી, તો એની નવરાવી હતી ને તો અહીંયા હે ને પછી મમ્મી હે લુંગીમાં વીટોરે, જો ઉઠી લુંગીમાં ઠાવકીથી વીટોરે ને માથે ઓહી કો મૂકી દીધું હતું ને આવી રીત કે ઓહી કો હરવું હે એને થાય કાંઈ કે વજન હે ટાઈટ ન લાગે. તે સોફાના ખૂણામાં તારની ખૂતી હજે ઉઠીને ને મી હે ને હું પૂરીઓ વણતી હતી. મેં પૂરીઓ વણી લીધી. આજ બટેટાનું શાક, સૂકી ભાજી ને પૂરીનો પ્રોગ્રામ હે તો જામાં એટલી પૂરીઓ મેં વણી લીધી. તેલ ગરમ મૂકી દીધું. હજે પૂરીઓ વણવાનું હે, પણ હું પહેલાં એટલી પૂરીઓ વણેલા ને તો પછી એવું બીજું વણા. આમાં પપ્પાએ ગાજર ઓલા કર્યા તો એ કે ગાજરનો સંભારો લો જે નિર્મલ હે ને ભાવે પોરી જે પાટણ પાસે હે ને જે દુકાન હે ને સૂકી ભાજી નિર્મલની ભાવે એ બહુ ખાય. વારે ફેરે જાય ત્યાં ના ખાઈ જ પોરી જાય એટલે ના જ ખાય, બીજું કંઈ ન ખાય, સૂકી ભાજી જ ખાઈને આવે. તો આગળ કીધું કે રોટલી ને સૂકી ભાજી આવી હતા કે ના પૂરીને સૂકી ભાજી ખાવા, તો એ કરવાના હે. તો અટાણે એનો પ્રોગ્રામ ચાલુ હે. મેં વણીને રાખી દીધો. તેલ થઈ જાય એટલે તરવા માંડીએ. અને અમારી છે ને જુલીબાઈને આ જોવો ઘરની સાફ સફાઈ કરી નાખી, બધા લુગડા કાઢી નાખ્યા, હુકવે નાખ્યા લુગડા, અડધા ધોવે ને આમાં જે લુગડા પહેર્યામાં રહે એ ધોવાના હે. આખું આ પોટલો બાંધીને મૂકી દીધો કે ધોવાને. સા પીને ગલાસ અહીંયા અન્ય પડ્યું જો હજે હુતી, હજે હુવા દેવી હીણીની જરાક વાર. એ કે બિસાડી નાહી હતી ને ટાઈટ છોડે ગઈ નાહી હતી. જોજો આગળ જુઓ હુવા જા. પછી રાતે હમણાં હુવા નહીં દેતી, વાંધો નહીં આજ મારી રજા હે ને
એટલે નહીં વાંધો આવે. ઓહીકું રાખા ને તો હા નહીં ઓલું નથી થતું, નકર રાયડું નાખે. પડે નહીં ઓહીકું અહીં એટલી રાખીએ તો પડે નહીં ને બે થાય સેફટી. તો હાલો મેળે આગળ આગળ મમ્મીને આવે તો જોઈએ આગળ. પછી ને પ્રોપર બની જાય ને તારું તમને બતાવીને દેખાડી કામ કરવી પ્રોપર. તો જો અટાણે વાગ્યા હાથ અને મારે જવું કાંઈ ને આજ નીતા હે ને સૂકી ભાજીને પૂડિયું નહીં કરે તો એ જ કારુક નીણવા હે. અમે નિર્મલને માર્કેટિંગ હતા તે માર્કેટેથી બધું લઈને ભાગી આવ્યા સામાન ને. આજ તો સવારનું ઉઠ્યા હતા ને ઘરનું મને વાહે જ છે બધી કામને વાહે. મોડેરા ઉઠ્યા ને ઉઠે ને પછી બધી ઘરને વાહે કામકાજને વાહે. તો જો લુગડા બે થોક નીતા ધોઈને મૂકવી નાખ્યા. હજી આ એટલા બધા ક્યારાના હે તે કાંઠેના મૂકી દીધા. થોકડો તો એ ધોવાનો હે કે બોલા મૂકી દીધા એટલે હા હવે બાટનો તો એ સારું છે ને. તો એ ધોવાના હે ને નીતા બેઠી બેઠી જો પૂડિયું કરે. સૂકી ભાજી કરી લીધી, પૂડિયું કરવાની બાકી હતી એ પૂડિયું કરે ને. અમે માર્કેટેથી સામાન લઈને ભાગે આવ્યા, બધું દૂધ લેવા ને ટીસ્યુ પેપર ને પાણી ભરે આવ્યા ને એવું બધું અમે કરાવ્યા. ઝીણું મોટું ઘણું લેવાનું હતું. એ લોટ થઈ રહ્યો હતો તે જો લોટ લેવા વારે ફેરતા અરુણ ફેક્ટરીથી જ લેવીએ પણ આજ પછી મેળ નહોતો ત્યાંથી એટલો 5 કિલો લઈ તો મેળ આવીએ ને તો પાછા અરુણી જાય ને લેવી હું. આમાં ગાજરનો સંભારો કર્યો, આમાં પૂડિયું હે. ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. આયુબ કદમ મને મજામાં છે. અમે પણ મજામાં જ છે ને. ટાણે સવારના 8 વાગ્યા ને મારે નીતાને થોડું કામ છે તો અમારે જાઉં લેપકોસા એટલે જટ ભાગ્યું માં દીકરી. હે કામ એમ નહીં કે તો જટ માં દીકરી અમે હે ને જી આવીએ લેપકોસા. થોડું કામ હે પતાવીને પાછી ભાગે આવીએ. અને જો હું નીતા બે નીતા જઈ હા નીતાની હાજી તબિયત ખરાબ થઈ ગઈ હતી. અટાણે તો સારું હે ને મા દીકરી જઈ આવીએ. અટાણે જરાક હાલ્યા રાખીએ ને તો બસ ચડી જઈને તો વાંધો ન આવે. નિર્મલને આજ કામ હે ન કરતા નિર્મલ લઈ જાત. બહુ ટાઈટી નથી ને બહુ તડકોય નથી એવું રોગું હે બધું. નીતા ઈતા લીધી જર્સી 80 મીતા નથી લીધી. આમ તો હું ટાઈટી લાગે, હીરે બેહીએ તો ટાઈટ લાગે ને અહીં નિહરીએ તો ટાઈટ નથી લાગતી. તો લેપકોસામાં તો જો અમે કારુકની પૂગે આવ્યું માં દીકરી. કલાક 1.5 કલાક થઈ ગઈ અને ભૂખી ઠાવકી લાગી. કંઈક નાસ્તોય કરવો જો હે. અને પગપાળી યાત્રા ચાલુ થઈ ગઈ. જ્યાં હે પાકિસ્તાની ખાવા સમોસું કે કંઈ તો લઈ જા. પગપાળી યાત્રા ચાલુ થઈ ગઈ. નીતાની રાતે ઉલટી થતી હતી, નટાણું તો સમોસા ખાય તો વધારે કંઈક નુકસાન થાય. એવીને ખાલી 2 ફોટા સારું કામ અટક્યું. 2 કલાક થયા થોડીએ ઘેર 20 ફોટા પડ્યા પણ કામના કામ 20 ફોટા ઘેર પડ્યા. મારા પસમાં મારા ફોટા અટાણે 5 ભેગા હે. એવી ફોટાની જરૂર છે નીતાની અને ફોટાને ફોટા સારું છે ને 2 કલાકથી ઘૂમરા મારીએ. કાંઈક ફોટાનું જડી જાય ને તો એના ફોટા પડવે દે દઈએ. એક કાગળ ન હોય ને એટલે આખો દીની પથારી ફેરી જાય. દોડે ને થાકેરીએ ને તાર માન ભેગું થાય. આજુ સવારે 5 વાગે કાયમી થયા 7 વાગે ઉઠી ને 8 વાગે નાથી ભાગ્યું તો મેં અટાણે તો આ જે 11 વાગ્યા આરો એને તમે પાણી જે નથી પીધું આરામસે. એવામાં કાંક કઈ જો ફોટાનું જડી જાય ને તો ફોટો પડવે પાછી ફોટો દેવા જઈએ ને પછી ઘેર જઈએ. તો ઘેર જતા 1 કલાક બસમાં થાય. કદાચ આ હોય પડવારો તો હાલો આ પડવેલી આજી હે તો હે ને ફાઇનલી ફોટો પડે ગયા. પગપાળી યાત્રા કરે ને માન ફોટાનું સેટિંગ કરી લીધું. બધા અહીં કહેતા હોય ને કે અમારે વિદેશ ઈજીને જ બાપા માથું ખવાઈ જાય ને નિંદર વેસન ઉજાગરા. એક ખાલી ફોટા સારું થઈને અમે 2 કલાકથી રખડીએ. એક કાગળ સારું છે અને એટલું દોડ્યું. અને આ ફોટો હે ને આગળ તમને હાલો બહેન બતાડા કાંક પણ હજારિયો બસ. આ ફોટો હે ને કેટલામાં થયો એ અંદાજી આપણીને ઇન્ડિયામાં હવે કયાની કિંમત ને 1500 રૂપિયા
₹1500 મજબૂરીમાંથી કંઈ નથી બોલાવી. ₹1500 100 ફોટા આવડ્યા પાસપોર્ટ સાઇઝના 100 ફોટા નીકળ્યા 1500ના. 1500 દેતાંય સતાંય પણ થોડે અને લાંબીની થઈ જઈએ ને તાર કંટાળો આવે. લાખો ભૂલે ગો કે ફોટા લઈ જવાના હે. લાખો 2-3 દી મરે આવ્યો તો ને એણે કયું નહીં નકો ઘેર ફોટા મલક પડ્યા. નીતા ઇન્ડિયા આવીને તે તું પાછી આવીને તે તું મેં નીતાને કીધું હતું ને તે નીતા નથી કઢવી આવી હતી. એટલે જોવો જણે વાણો મગજ ખવાઈ ગયો. એ કે એવું ભૂખ લાગી કે એવી કે હે ને કે વેફર ખાવી ભૂખ લાગી. મૂક ભૂખ તો મણી લાગી હું હવે કાયમી ગઈ હતી અને કાયમીથી આવે ને સીધી હું આ આવી એટલે હરામ મણી ભૂખ છે લાગી. નીંદરી આવે તડકે એવું ને હીરે બેહું તડકે બેહું એવું નહીં એ વાં બેહીએ હાલ પછી ના હાલ કરીએ. ચાલો તમને ફોટો એના દેખાડા અને જો લ્યો કેવો મસ્ત મજાને ફૂલડા હે. અને હવે ને પેલા કામ પતાવે ને ખાઈ ઘા ઘેરવી રહીએ અને પછી હે ને આ કામ પતાઈ જાય તો બાકી ફોટા તો ઇન્ડિયામાં હવા હડેડ છે ને. આ ફોટાના ₹1500 દીધા. ₹1500 એના દીધા અને ₹25 પાણીની હીહી આવ્યા. 25ની પાણીની હીહી આવી 25ની પાણીની હીહી આવી અને ₹100 વેફર આવી. ₹100ની વેફર આવી 125ની. એટલે આમાં એવું બધું હે ખાતું ધૂળતા હે પણ એમાં બેઠા સિવાય હાલે જ કંઈ બેહવું પડે જ છે. ફોટો દેખાડા હેરખો મસ્તીનો તો એને એ આણીએ કામ કીધું. આ ફોટો તો બધાય ભેગો એક આપે જ આપણે જ્યારે પડાવીએ ને એટલે પણ એ કે આણે કે નીતાને કે તું કે પોસ્ટ દે કે તું એક ફોટો એદી એવેરે છે અરે એદી એવેરે છે એટલે કે તું ગિફ્ટમાં આપી પણ ગિફ્ટમાં કામ આપે. આ ફોટા હે ને 100 ફોટા ખીસણા દેખો જો ડોહી જેવી. આ થોડા મોવારાનામાં થઈ ગયેલ હતી. 100 ફોટા આવ્યા. કઈ ધોરા ને રૂપારીતા હે 100 ફોટા આવ્યા. તો હાલો એ ફટાફટ છે ને પાછી ઘેર પૂગી જઈએ ને તો ન્યાલ થાય હું હુવે જ્યાં ઘડીક નીંદર ફૂલ આવે મણી. તો હાલો અટાણે વાગ્યા હાથ અને અમે કામ કરે ને પરવારે ગયું. લેપો સાથે પાછા આવે ને બેયમાં દીકરી નીતા મતલબ કામ કર્યું. કામ કરે ને પછી હુતી હતી અને હું તો આવે ને તરત હુવે ગઈ હતી. એટલે નીતાઈ પછી મોડી હુવે ગઈ હતી ને જોવાણે ખેલાણા જેવું લ્યો કાંઈ એને બેહવાની જાય કાંઈ નહોતી જડતી ને ના આવે ને બેહ ગઈ. જો લ્યો ને હવે થોડી ટાઈટું ચાલુ થઈ ગયું. અમારે મા દીકરીને બેયની કાંઈ જવાનું હે. 2 ઘાણવા કાલે લુગડા ધોઈએ તો હકેલે ને મૂકી દીધા. 2 ઘાણવા પાછા ધોયા એ હુકાય ને જે લક્ષક 2-3 ઘાણવા થાય. હજી નિર્મલના રૂમમાં થોડાક લુગડા ધોવા નહીં પડ્યા ને મી સાહ કરી લીધી એટલે નીતાઈ સાહ કરી લીધી ને રોટલીયું બે નીતાઈ કરી લીધા. અને મી આજ છે ને મગની દાળ બનાવી. તો આમાં આપણે મગની દાળ હે તો જો મગની દાળ કરી લીધી અને હવે ને વ્યારો કરવાનું હે. વ્યારો કરે ને પછી અમે મા દીકરી બે જાય હું કાંઈ આગળ સર્વિસ આવે જાય એટલે જેટ પેલા મા દીકરી તૈયાર થઈ જઈએ ખાઈ લઈએ અને પછી જ્યાં આમાં મગની દાળ કરી એવું બધું હે. રોટલી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ ને આપણી હે ને નીતાબેન હવે તૈયાર થઈ જાય ને અત્યારે લેપકો સાથે આવીએ ને થાકે રહીએ ને થોડે એ ફોટા સારું થઈને જાજુ થોડવું પડ્યું. ફોટા તો ઘરમાં 20 પડ્યા હતા પણ તો એ ફોટા એને પસમાં પડ્યા છે તો કાઢ્યા નથી પાછા. તાર ના આવે ને એને ઠેલો મૂકે ને હુએ જ ગીત્યું કાકર ત્યાં કંઈ વસ્તુ હોય ત્યાં એને સીધા હુએ જ કે થાકે રહી હતી હાવ. મને તો એવી નીંદર આવતી હતી ને તે એકદમ જો લ્યો એને ખેલતા. જુલી હેઠી ઉતરી જા. જુલી ઉતર હેઠી ઉતરી જા. ઝટકી ઉતર હેઠી. નીતાને જાઉં કાંઈ મેલ ઝટકે ઉતરી જાય. ઉસું ને જ ચડવું. જુલી હા જુલી હાલ તારે ખાવું ને તારે ખાવાનું એ બધું તૈયાર કર દા. સવારે તમે નાખ્યું હતું. જુલી મોડું થાય હજી નીતાને એના લુગડામાં પારસી કરવી. જો ઓલી કોર કૂતરું ભોહે. જુલી એ અટાણમાં હું નથી પાછી રાતી કોઈની હુવા નહીં દેતું. લોહી પીએ જાય.
નીતા કાન કે પીડ્યો તો તે બે હે ગઈ હિરખી હિરખી. તો હાલો આપણે હે ને એવા આ વિડીયાને એન્ડ કરી દઈએ, વિરામ દઈ દઈએ અને પાછો આપણે કાલે નવા વિડીયામાં વરે મળ્યું. કાલે તો મારે બીજે કાંઈ જવાનું છે એટલે કેટલો ઉતરે ને કામ થાય ઈ જોઈએ છીએ. કંઈક નીતા ને કંઈક ઊન બે ભેગો કરીને ઉતારીએ વિડીયો. મા દીકરી કંઈક નીતા ઝૂલીને રમાડીએ ને કામ કરીએ ને એવું બધું કંઈક નીતા ઉતારીએ ને કંઈક હું ઉતારી એટલે બે મા દીકરી થઈને વિડીયો ઉતારી લઉં ને આજે જો આ બધું થયું એ તમને બતાડી દીધું ને હવે ને હાલો તો આપણે આ વિડીયા નહીં ને આજ વિરામ આપીએ. તો બધા દાયરાને રામ રામ ને સીતારામ. કેમ જાઓ? હાલો બાય બાય.